કાન્યા તું મને જીમમાં જ લાયો હું, પણ આવું બધું મન ના ફાવે હો. પેલા તા કપડામાં જ મને નથી ફાવતું. ડ્રેસ પહેરવા દીધો હોત તો બાપુજીની બધા હોય ને આવા કપડાં પહેરવી જેવું લાગે. સમજતો જ નથી. માં આખો દી કામ તો કરે, પછી એને શું જીમની જરૂર હોય? આ વસ્તાર નહીં માને. લાય તારીમાં એક જ હાથે ગેસનો બાટલો ઉચકીને નાખી દે તો આ ડમ્બલ શું ચીજ છે? એટલે બસ હવે શું કરવાનું એ તો કે શું કહેવાય તેદમિલ. પણ બહુ સ્પીડમાં ભાગશે તો નહીં ને? નતર જો હાથ પગ બાત પગ ભાંગા ને તો બધા રજડી પડશો. જય ગણપતિ બાપા. આ લગાવી દઉં હવે કઈ થાય છે જ નહીં ને કાન્યા? મૂકી દઉં. ના ના સ્પીડ બહુ નથી કરવી. મને શીખવા તો દે. બીક લાગે હો મન કાન્યા. કાલ તા પપ્પાને લઈને આવજે, એમની બહુ ફાઇન વધી જઈ. કાન્યા આમાં કઈક અવાજ આવે હે. બંધ કર બંધ કર બંધ કર. આ તો ગાડીને પડ્યા જેવું. વાન શું કરવાનું? ઠીક 1 2 3 4. ઓહો આવી સાયકલ તો અમે બહુ હાંકી. એટલે એ હાલતી સાયકલ અને આ એક ને એક જગ્યાએ રે, કઈ ફેર નહીં. તું અહીંયા પૈસા ખર્ચસ ઇન કરતા સાયકલ લઈને કોલેજ જાતો હોય તો. આપણી સાયકલમાં આમાં શું ફેર હે કે? લે કાન્યા તાર માની ઉંમર થઈ, કેળ દુખે હવે તો. આ બધું થાય મારાથી? આ અઘરું હે હો. તું અહીંયા આટલી થકવાડ દઈશ પછી ઘર જઈને કામ કોણ કરશે? પાણી લે. બીજું બધું જ ઠીક. કાલથી હું આ કપડાં પહેરીને નહીં આવું પૈસા. મને શરમ આવે. તાણે સૂતે અમે આખો દી કામ કરવી ને એમાં અમારું જીમ થઈ જ જાય. આ બધા જીમની અમારે કઈ જરૂર જ નહીં. આ બધા ચોંચલા વેડા તમારે કરવા પડે, અમારે નહીં. તાર માન કોઈ દી પગ વારીને બેહતા જોઈ તો પછી? તું નાનો હતો ને તાણ એક હાથમાં તને તેડો હોય ને એક હાથમાં શાકની થેલીયું હોય અને તોય ઘમકાયરા કરી જાતી હોય. તો આમાં શું મોટી વાત હતી? કેટલા કરું બોલ? આમાં થોડીક કમર દુખે, બાકી બધું હું કરી લઉં. રોજ આવવાનું થાય તો આય કરી લઉં. તારીમાં જઈ પાછી ના પડે.